તો કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે જાણીશું એક રાજાની વાર્તા। પ્રાચીન સમયમાં એક રાજા રહેતો હતો। આ રાજાનું રાજ્ય ખૂબ જ મોટું અને વિશાળ હતું। રાજા ખૂબ જ સારો અને પોતાની પ્રજાનું ખૂબ જ ધ્યાન રાખતો હતો। એક દિવસ રાજાને એમ વિચાર આવે છે કે હું મારી પ્રજાને વેશ બદલીને જઈને જોઉં। રાજા વેશ બદલીને પોતાની પ્રજાની ખબર અંતર જાણવા માટે બહાર આવે છે। ત્યારે રાજાને રસ્તામાં એક મોટો પથ્થર દેખાય છે અને આ પથ્થરના લીધે આવતા જતા લોકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે, પણ કોઈ પણ આ પથ્થરને ખસેડવા માટે નવરું નહોતું, કોઈની પાસે સમય જ નહોતો। રાજા આ બધું જોયા કરે છે અને વિચારે છે કે આ પથ્થરને કોણ ખસેડે છે, આજે તો હું જોઉં છું। એટલામાં એક બહુ જ ગરીબ માણસ ત્યાંથી પસાર થતો હોય છે અને આ પથ્થરને જોઈને આ ગરીબ માણસ પથ્થરને ખસેડવાના પ્રયત્નો કરે છે, પણ પથ્થર ખૂબ મોટો હોવાના કારણે તેના પ્રયત્નોથી તે નિષ્ફળ થયા કરે છે। બધા આવતા જતા જોવે છે કે આ ગરીબ માણસ પથ્થરને ખસેડવાના પ્રયત્નો કરે છે, પણ કોઈ તેની મદદ કરવા માટે તૈયાર નથી થતું। એટલામાં આ ગરીબ માણસનો એક માલિક હોય છે, તે એની પાસે આવે છે અને ગરીબ માણસને બોલવા લાગે છે। એટલામાં આ રાજા તરત જ આ ગરીબનો જે માલિક હોય છે તેને પણ કહે છે કે તમે આ ગરીબની મદદ કરો તો પથ્થર સરળતાથી હટી જશે। એટલામાં આ ગરીબ માણસનો જે માલિક હોય છે તે કહે છે આ પથ્થર હટાવવાનું કામ મારું નથી, હું આ બધું કામ ના કરું। આવું સાંભળતાની જોડે જ રાજા આ ગરીબ પાસે જાય છે અને પથ્થર હટાડવા લાગે છે અને પથ્થર સરળતાથી હટી પણ જાય છે। પછી આ ગરીબ વ્યક્તિ રાજાનો આભાર વ્યક્ત કરે છે। પથ્થર ખસેડ્યા પછી રાજા ગરીબનો જે માલિક હોય છે તેને કહે છે કે હવે આ ગરીબ છે તે ગરીબ નથી, એ મારી સાથે રાજમહેલમાં આવીને રહેશે। ગરીબના માલિકને નવાઈ લાગે છે। થોડી વાર પછી તેને ખબર પડી જાય છે કે આ તો મારી સામે રાજા ઊભો છે। રાજાને ઓળખી જતા જ માલિક રાજાના પગમાં પડીને માફી માંગવા લાગે છે। રાજાએ કહ્યું, જો આપણે પોતાના પર ઘમંડ કરીશું તો બીજાની મદદ નહીં કરીએ તો ક્યારેય આપણું માન સન્માન નહીં રહે। રાજાની આ વાત સાંભળીને એનો માલિક કહે છે કે હવે હું ક્યારેય અભિમાન નહીં કરું, મારા અમીર હોવાના કારણે હું ક્યારેય ઘમંડ નહીં કરું અને બધાની મદદ કરીશ, એવું એ રાજાને વચન આપે છે। મિત્રો, આજે આપણને શીખવા મળ્યું કે જરૂરિયાત લોકોને આપણા સામર્થ્ય પ્રમાણે આપણે જે પણ થાય તે મદદ કરવી જોઈએ। આપણા નાના પ્રયત્નોના કારણે બીજાનું ભલું થતું હોય તો તે કામ તરત કરવું જોઈએ। મિત્રો, અભિમાન બહુ જ ખરાબ આદત છે, તે બધું ખરાબ કરી શકે છે। તો મિત્રો, તમને મારી વાર્તાઓ ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।